ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે ઉઠી ગયા, બ્રશ કરી લીધો હતો. અને જો કે જયવીર ઉઠ્યા નહીં અને કિશુભા ઉઠી ગયા. અમારે 5 વાગે ઉઠી આવ્યા. આ બંકો 5 વાગે ઉઠા નહીં. કિશુ આમતા ગયા. કિશુ એ કિશુ બલૂર કાઢે. આજ જો બલૂર બલૂર બતાવજી. લે કાઢી બલૂર લે લે ગાડી કાઢ્યા લાય. તો આ ઉઠી ગયા. જો રબ્બા માંડ્યા. તો આપણે હવે ચા પાણી બાકી છે, નાવાનું બાકી છે, નહીં ધોઈને જવું છે બાઇક બતાવવા માટે. તો આજના કન્ટિન્યુ બ્લોગમાં રહેજો જોડાયેલા. જય માતાજી. તો આપણે હવે નહીં ધોઈને તૈયાર થઈ ગયા અને કિશુભાઈને તૈયાર કરવાના છે. આપણે લઈ જવાના છે ચેહરમાં બાઇક બતાવવા માટે. તો બધું તૈયાર કરી નાખ્યું. હાર અને ચુંદડી ને પેડા આવી ગયા. તો આપણે એવો જઈશું. તો જવાનું છે જયવીર જાજી ગયો. હા જયવીરને લઈ જવાનું જતા મમ્મી આ બધું દોરાવાનું લુકડા બદલાવા હે. હો આપણો સુખનો સૂરજ ઉગ્યો હાથ ફાઇનલી. તો આપણા આજે નાના મુજો થોડો મોટો ઉગશે. તો આપણે મહેનત કરતા રહેવું. જય માતાજી. તો આપણે ચેરમાં આવી ગયા બાઇક બતાવવા માટે. ના બાઇક પડી. હવે અંદર જઈને આપણે દર્શન કરી લઈએ. તમને પણ દર્શન કરી દઈએ. જય મચ્છર લાજ રાખજો મારી માટે. તો આપણે અમારા માતાજી કણ દર્શન કરવા આવતા રહ્યા. જયવીને 2 જણા અને તમને પણ દર્શન કરી દઈએ. ફૂલ ફૂલ તો ફૂલ ચડાવ્યું આપણે. તો હવે અમારા બીજા ભાઈ બહેન તો અમે આપણે દર્શન કરવા જઈએ. તમને આગળ બ્લોગમાં બતાવીએ. ફૂલ અરે 2-3 ફૂલ છે. તો અમારા ભાઈ બહેન દર્શન આપણે કરી લીધું ને તમને પણ દર્શન કરી લીધા. તો આ માર્ગ પર બુન હતો એ ઓફ થઈ ગયેલો હતો. એથી આપણે મંદિર બનાવવાનું હતું વારસે. તો આપણે દર્શન કરી લીધું. હવે જઈશું શક્તિમય દર્શન કરવા માટે. મોટક ચોકડી છે. મોટકના પ્રખ્યાત ગોટા લેવા મહેમાન આવે એટલા માટે તમને આખું લોકેશન બતાવી દઉં. મોટક ચોકડી ગોટા કઈ જગ્યા પર મળે છે.
ગોટા લઈને પછી નીકળીએ કરી. રમેશને ફોન કરો ને તો. પેલા આ જગ્યા પર હતી તો આપણે મોટપ ચોકડીથી ગોટા લઈને આવી ગયા હા અને કિશન જેવીને શું કરી છે અંદર એ તમને બતાવી દઈએ. હા તો મોબાઈલ જ કહેતા હોય આખો દાડો કિसी પર अभी मोबाइल है दे हाँ मोबाइल कर दे तू हम गोटा खावा था मोटप ना देवीर गोटा खावा मोटप ना नहीं खावा કેમ તો આ બેન હવે મોબાઈલ જપ્ત લઈ લે ને પછી થોડો રમાડ્યો એટલે મોબાઈલ ભૂલી ગયા આખો દાડો મોબાઈલ લઈને બેઠા હોય રે બે જણા આપણે કેમ ના એટલે મોબાઈલ લઈને બેસી જવાનો બેન વેફર કાઢ વેફર આલો મોબાઈલ મિલ દોડો તો આપણે એમને હવે વેફર તોડી આલીએ. હા પડે વાગશે જો પછી રોય ચાણી હા વાજુ ને કેવું મોટું કરે છે મોટું કરતી પાછું આ વાત લીધા અમને લે વેફર તોડી આલો. તો આપણે ભોણાભાઈ બીમાર થઈ ગયા હતા તે દવાખાને લઈને આવી ગયા મહેસાણા એટલે બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો અત્યારે સ્ટાર્ટ કર્યો અને એન્ડ આવવા માટે સ્ટાર્ટ કર્યો. તો આટલે આપણો બ્લોગનો એન્ડ આપીએ છીએ. તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો. જય માતાજી.